ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કોમર્સ લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે બાલ ગ્રહની અંદર પાર્ટ 2, સિમિલરિટી બિટવીન ધ ગ્રહ એન્ડ માઇક્રો ઓર્ગેનિઝમ. તો ગ્રહ અને માઇક્રો ઓર્ગેનિઝમ વચ્ચે એવી તો કોઈ સમાનતા છે કે જેને આપણે સરખાઈએ છીએ. તો પ્રોન ટાઈમ ઓફ ધ મૂવમેન્ટ શું છે ગ્રહની? તો કે નાઇટ અવર્સ છે. ગ્રહ જે છે નાઇટ અવર દરમિયાન શું કરે? મૂવમેન્ટ કરે પોતાની. જ્યારે માઇક્રો ઓર્ગેનિઝમ ડાર્ક એરિયા, લો ટેમ્પરેચર હોય ત્યાં આગળ વધારે એની મૂવમેન્ટ થાય. સાઇઝ અને શેપ જે છે એઝ પર ડિમાન્ડ જે છે ગ્રહની ચેન્જ થાય. અને માઇક્રો ઓર્ગેનિઝમની સાઇઝ જે છે પાસ થ્રુ ડિફરન્ટ સ્ટેજ ઓફ ધ સાયકલ. લાર્વા થાય, પછી એગ્સ થાય, પછી સ્પોર્સ છે. આ બધા અનુસાર એના શું છે શેપ અને સાઇઝ જે છે બદલાતા રહે છે. પ્રેઝન્સ ઓફ ફીવર જે છે ગ્રહની અંદર એઝ અ પૂર્વરૂપ હોય છે. એટલે કે ગ્રહની જો ઇફેક્ટ આપણા ઉપર થાય તો પૂર્વરૂપ પ્રમાણે જે છે જ્વરની ઉત્પત્તિ થાય. એટલે કે વધુ ઇફેક્ટ હજુ થઈ નથી એ પહેલાંના પૂર્વરૂપ, એટલે કે જો લક્ષણ પ્રોપર કેરેક્ટરિસ્ટિક્સ ઉત્પન્ન ના થાય એ પહેલાંના જે પ્રોડ્રોમલ સિમ્ટમ્સ છે એની અંદર જે છે ફીવર પ્રેઝન્ટ હોય તો એ ગ્રહમાં છે. જ્યારે એઝ અ કેરેક્ટરિસ્ટિક ફીચર, ક્લિનિકલ ફીચર જે છે ફીવર પ્રેઝન્ટ હોય એ માઇક્રો ઓર્ગેનિઝમ છે. એટલે જ્વરની અનુભૂતિ પણ શું છે? એકદમ નજીકના ગાળામાં જ છે ગ્રહ અને માઇક્રો ઓર્ગેનિઝમની અંદર. વિઝિબિલિટી શું છે? તો કે જ્ઞાન ચક્ષુ, દિવ્ય ચક્ષુ દ્વારા જોઈ શકાય. અને માઇક્રો ઓર્ગેનિઝમને માઇક્રોસ્કોપથી જોઈ શકાય. એન્ટ્રી ઇનસાઇડ ધ બોડી કોની અંદર એન્ટર થાય છે? તો કે જે અધર્મનું આચરણ કરે છે, જે પ્રજ્ઞા પ્રાપ્ત કરે છે, જે સદવૃત્ત સ્વસ્થવૃત્તનું પાલન, આયુર્વેદની દિનચર્યા ઋતુચર્યાનું પાલન નથી કરતું એની અંદર ગ્રહ એન્ટર થાય છે. જ્યારે માઇક્રો ઓર્ગેનિઝમ કોની અંદર એન્ટર થાય? તો કે જેની ઇમ્યુનિટી લો છે. હવે ઇમ્યુનિટી લો કેમ થાય? તો કે સદવૃત્ત સ્વસ્થવૃત્તનું પાલન ના થાય, દિનચર્યા ઋતુચર્યાનું પાલન ના થાય, અધર્મનું પાલન થાય, પ્લસ જે છે હિંસા છે, બ્રહ્મચર્ય છે, આહાર નિદ્રા, આ બધું પ્રોપર ના લેવાય. એટલે આયુર્વેદના સિદ્ધાંતોનું પાલન ન થાય અને અધર્મનું આચરણ થાય, ઇમ્યુનિટી લો થાય. ઇમ્યુનિટી લો થાય એટલે શું થાય? માઇક્રો ઓર્ગેનિઝમનો હુમલો આપણા શરીરમાં થાય. તો આયુર્વેદ અને સાયન્ટિફિક વ્યૂ જે છે બંને એક સાથે આપણે લઈને ચાલી રહ્યા છીએ. ઇન્ટેન્શન શું હોય? એટલે કે ગ્રહ આપણી અંદર એન્ટર થાય તો એનું ઇન્ટેન્શન, એનો પર્પસ શું હોય? તો એનો પર્પસ 3 હોય. એક હિંસાનો પર્પસ હોય, એક રતિનો પર્પસ હોય અને એક અર્ચનાનો પર્પસ હોય. એટલે કોઈ પણ જે છે ગ્રહની અંદર આપણી અંદર એન્ટર થાય તો હિંસા એટલે શું છે કે ડેસ્ટ્રોય કરી નાખે બધું. રતિ શું છે? તો કે સેક્સ્યુઅલ થર્સ્ટ છે એક પ્રકારનો કંઈક એમની કામના હોય, કંઈક એમની ડિઝાયર હોય એના માટે. અને અર્ચના માટે એટલે કે ગ્રહ પોતાના પોષણ માટે આપણા શરીર ઉપર નિર્ભવી, પરોપજીવી કહેતા હતા આપણે, એ ટાઈપનું છે. તો કે હિંસા એટલે કે આપણા શરીરની અંદર આવી આપણા શરીરનો નાશ કરે. રતિ એટલે કે આપણા શરીરનો ઉપયોગ કરે. અને અર્ચના એટલે કે આપણા શરીરના પોષણનો ઉપયોગ કરે. જ્યારે માઇક્રો ઓર્ગેનિઝમ કેમ આવે? તો કે એ હોસ્ટના શોધમાં હોય કે કોણ છે હોસ્ટ, કે જ્યાં હું રહી શકું છું, જ્યાં મને પોષણ મળે છે, કે જ્યાં હું મારી રિપ્રોડક્ટિવ સાયકલ જે છે આખી પૂર્ણ કરી શકું છું, એવો હોસ્ટ શોધતા હોય માઇક્રો ઓર્ગેનિઝમ. અને જેની ઇમ્યુનિટી લો હોય એની અંદર દાખલ થાય, પોતાની રિપ્રોડક્ટિવ સાયકલ આખી પૂરી કરે અને જે છે પોતાના નવા જે છે સજીવ જે છે ઉત્પન્ન કરે. એ જે છે માઇક્રો ઓર્ગેનિઝમ આપણા શરીરમાં એના માટે દાખલ થાય છે. તો આજે આપણે જોયું ગ્રહ અને માઇક્રો ઓર્ગેનિઝમ વચ્ચેનો ડિફરન્સ શું છે. એનું કોરિલેશન કેમ કર્યું છે? કારણ કે બંને એકબીજાથી જે છે પાતળી ભેદ રાખવાથી એકબીજા સાથે જોડાયેલા છે. ખાલી સાયન્ટિફિક વ્યૂનો જરૂર છે. આયુર્વેદ અને સાયન્ટિફિક વ્યૂ સાથે આપણે ગ્રહ અને માઇક્રો ઓર્ગેનિઝમની કોરિલેશન જોયું. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.